વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કલાદર્શન 4 રસ્તા નજીક નટરાજ ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી અંદાજે 11 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ચોરોએ મકાનમાંથી 6 તોલા સોનાના દાગીના તેમજ 1.5 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. હાલના બજાર ભાવ મુજબ 6 તોલા સોનાની કિંમત અંદાજે 8.50 લાખ રૂપિયા થાય છે. રોકડ રકમ સાથે કુલ મુદ્દામાલની કિંમત આશરે 11 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ચોરીની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. જોકે કલાદર્શન 4 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સુવિધા હોવા છતાં તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા પોલીસની પેટ્રોલિંગ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. પાણીગેટ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો. એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે. એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો. ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો. પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે. પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા. મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે. આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી. અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે. હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે. કેટલાની ચોરી છે? 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે. શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી.